વેરી ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો. ડિપ્લોમા ફર્સ્ટ સેમેસ્ટર મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગમાં આપણો જે સબ્જેક્ટ આવે છે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ, એમાં આપ સૌનું સ્વાગત છે. ચેપ્ટર નંબર 5 આપણે ડિસ્કસ કરી રહ્યા છે, જે એન્જિનિયરિંગ કર્વ, જેની અંદર જે ઇલિપ્સ પૂછાય છે આપણને. તો ઇલિપ્સ બનાવવા માટેની તમામ મેથડ આપણી અહીંયા પૂરી થાય છે. ગઈકાલના લેક્ચર સુધી આપણે ઇલિપ્સ બનાવવા માટેની કોન્સેન્ટ્રિક સર્કલ મેથડ, આર્ક ઓફ સેન્ટર મેથડ, લંબચોરસની અંદર ઇલિપ્સ, પેરેલેલોગ્રામની અંદર ઇલિપ્સ અને લાસ્ટમાં ડાયરેક્ટ્રિક્સ ફોકસ મેથડથી ઇલિપ્સ કેવી રીતના બને છે તેની સરસ મજાની સમજણ આપણે મેળવી છે. આશા રાખું છું કે હવે તમને એક્ઝામમાં જો ઇલિપ્સ દોરવાનું કહેશે તો તમે બધા બહુ જ ઓછા સમયમાં પરફેક્ટ ઇલિપ્સનો પ્રોબ્લેમ સોલ્વ કરીને જે કોઈ પણ માર્ક્સ રોકડા મેળવવાના છે એ મેળવી લેશો. આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5માં આગળ વધવાના છે. હવે પછી આપણે જે કર્વ, એન્જિનિયરિંગ કર્વ બનાવવા જઈ રહ્યા છે એનું નામ છે પેરાબોલા. ક્લિયર છે? શું છે કર્વનું નામ? પેરાબોલા. પેરાબોલાને ગુજરાતીમાં કહેવાય છે પરવલય. જે રીતના આપણે ઇલિપ્સ જોયો હતો, ઓકે, એવી રીતના આપણે શું જોવાનું છે? પેરાબોલા. તો સૌથી પહેલાં આજના લેક્ચરમાં આપણે જે પેરાબોલા એટલે કે જે પરવલય છે એની વ્યાખ્યા જોઈશું અને સાથે સાથે એના ઉપયોગો જોઈશું. તો શું કહે છે પરવલયની વ્યાખ્યામાં? વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો. પરવલયની વ્યાખ્યામાં નિયત બિંદુથી ફોકસ અંતર અને નિયત રેખાથી એટલે કે ડાયરેક્ટ્રિક્સ અંતરનો ગુણોત્તર અચર અને એક રહે તેવી રીતે એક જ સમતલમાં વિચરતા બિંદુનો બિંદુપથ પરવલય થાય છે. નિયત બિંદુ એટલે કે જે ફોકસ એફ, તમને યાદ હોય તો આપણે ડાયરેક્ટ્રિક્સ ફોકસ મેથડની અંદર આ રીતના અહીંયા ડી લેતા હતા, અહીંયા વી લેતા હતા અને આટલે એફ આવતું હતું. તો વી એફ ભાગ્યા વીડી, ઓકે. આનો જો ગુણોત્તર એટલે આનો જે ભાગાકાર છે, આનો જે ગુણોત્તર છે, આનો જે ભાગાકાર છે, ક્લિયર છે, એ અચર રહે અથવા તો આ બેનો ભાગાકાર કરતાં જવાબ આપણો 1 આવે તો એને આપણે પેરાબોલા એટલે કે પરવલય કહીએ છીએ. ક્લિયર છે? ઓકે. ઇલિપ્સ ક્યારે થતો હતો? તો કે આનો જવાબ જો આ ભાગાકારનો જવાબ જો 1 કરતાં નાનો આવે તો કર્વ બનતો હતો ઇલિપ્સ. પણ જો ભાગાકારનો જવાબ ઇઝ ઇક્વલ ટુ 1 આવે, અને આપણે શું કહીએ છીએ? એસેન્ટ્રિસિટી E. તો જો એસેન્ટ્રિસિટી E એટલે કે વીએફના છેદમાં વીડી, આનો ભાગાકાર જો કરીએ અને જવાબ જો 1 આવે તો એને આપણે શું કહીએ છીએ? તો કે આ કન્ડિશન પર જે બી કર્વ, જે બી ગ્રાફ તૈયાર થશે એને આપણે પેરાબોલા કહીએ છીએ. ક્લિયર છે? પેરાબોલાના આપણને ઉપયોગ આપ્યા છે. શું ઉપયોગ થશે પેરાબોલાના? મોટર કારની મુખ્ય લાઇટના પરાવર્તકનો આકાર, તમારી જે 4 વ્હીલ આવે છે, પછી આપણી જે 2 વ્હીલ આવે છે, એમાં જે આગળ આપણો હેડ લેમ્પ હોય છે, ઓકે, આપણો જે હેડ લેમ્પ હોય છે એનું જે રિફ્લેક્ટર હોય છે, જો તમે જોઈ શકો છો, આયરું ફિગરમાં બતાવ્યું છે, ઓકે. આપણી બાઇકનું 4 વ્હીલનું જે આગળનો હેડ લેમ્પ આવે એનું રિફ્લેક્ટર છે. અહીંયા આપણે બલ્બ લગાવીએ છીએ તો રિફ્લેક્ટરને કારણે શું થાય છે? તો કે બધા કિરણો રિફ્લેક્ટર સાથે અથડાઈને સામેની તરફ શું થાય છે? ફોકસ થાય છે. તો આ જે શેપ તમે અહીંયા જોઈ શકો છો રિફ્લેક્ટરનો, આ શેપ એ છે પેરાબોલા. ક્લિયર છે? પછી અવાજના પરાવર્તકો અને ડિટેક્ટરોમાં તમે જોયું હશે કે સ્પીકરો તો હમણાં શોધાય, એની પહેલાં મોટા મોટા ભૂંગળા હતા, ઓકે. એમાંથી આપણે તમે માઇક સિસ્ટમ સાથે જોડો અને કોઈ કાર્યક્રમ રાખો એટલે દૂર સુધી અવાજ સંભળાય.
તો એ જે પરાવર્તકો છે તે પછી તમને ખબર હોય તો આપણી જે ટાટા સ્કાયની છત્રી ડીશ આવે છે, ક્લિયર છે, એમાં અહીંયા હેન્ડલ લગાવેલું હોય છે આ રીતનું, એના રીતના સ્ટેન્ડ પર ગોઠવેલું હોય છે. તો કેબલ ટીવીની જેટલી પણ છત્રી આવે છે, ઓકે, એને ડિટેક્ટરો કહેવાય છે. એનો શેપ કેવો હોય છે? પેરાબોલા એટલે કે પરવલય હોય છે. પુલો અને કમાનોની રચના. વર્ષો પહેલાં તમે પુલ જોયા હોય, હજી તમે નર્મદા નદી પર જોઈ શકો છો કે પુલનો આ પિલર એક છે, પુલનો આ બીજો પિલર છે, ક્લિયર, અને આ રીતના એના બ્રિજ બનાવેલા હોય છે. તો આ જે નીચેનો શેપ તમે જોઈ શકો છો એ આવશે પેરાબોલા એટલે કે પરવલય, ક્લિયર. પછી કમાન એટલે તો કે ટ્રક ફોર વ્હીલમાં, સોરી, બસ અને ટ્રકમાં પાછળના વ્હીલમાં જે બધા જમ્પર આવે છે, જમ્પર નહીં કહેવાય, એને શું કહેવાય? કમાન કહેવાય. આ રીતની હોય છે, ઓકે. ઘોડાગાડીમાં પણ હોય છે, અહીંયા તમારું વ્હીલ હોય છે. તો આ જે કમાન છે એને કહેવાય છે ઇંગ્લિશમાં લીફ સ્પ્રિંગ. લીફ સ્પ્રિંગનો શેપ પણ કેવો હશે? તો કે આ જે લીફ સ્પ્રિંગ છે એનો તમે બેઝિક શેપ જો તો આ રીતનો તમને પરવલય આકાર એટલે કે પેરાબોલા શેપમાં જોવા મળે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કુલિંગ ટાવર. કુલિંગ ટાવર તમે જોયા હશે, મોટા મોટા પાવર હાઉસ હોય કે પાવર સ્ટેશન હોય, એના કુલિંગ ટાવર તમે જોયા હોય, તેનો આ રીતનો શેપ હોય, ચીમની, ઓકે. આ રીતના જમીન હોય, અહીંયા એને ટેકવેલી હોય, અને ઉપર આ રીતનો ગોળાકાર શેપ હોય, અને જે ધુમાડા છે, પાણીની વરાળ છે, એ અહીંયાથી નીકળે. તો આ તમે એમાં બેઝિક શેપ જોઈ શકો છો. આ સાઈડની જે દિવાલનો શેપ છે, જો આ શેપ છે, આ જે શેપ છે એ પરવલય છે એટલે કે પેરાબોલિક શેપ છે, ઓકે. તો આવી રીતના એન્જિનિયરિંગ ક્ષેત્રે ઘણી બધી જગ્યાએ પેરાબોલા એટલે કે પરવલય શેપનો ઉપયોગ થાય છે, ક્લિયર છે. તો હવે પછી આપણે પરવલયની ડેફિનેશન જોઈ લીધી, પેરાબોલાની ડેફિનેશન જોઈ લીધી, પેરાબોલાના ઉપયોગ જોઈ લીધા. હવે આપણે આજના લેક્ચરમાં શું કરીશું? તો કે પેરાબોલા એટલે કે જે પરવલય છે, ઓકે, એ બનાવીશું. જે રીતના આપણે ઘણી બધી મેથડથી ઇલિપ્સ બનાવ્યો હતો, એ જ રીતના ઘણી બધી મેથડથી આપણે પેરાબોલા બનાવીશું. તમને જો થોડું યાદ આવે તો લંબચોરસની અંદર એટલે કે રેક્ટેંગલની મેથડ, લંબચોરસ રીતની મદદથી, લંબચોરસની રીત અથવા તો રેક્ટેંગલ મેથડથી આપણે ઇલિપ્સ બનાવ્યો હતો, ઓકે. બધાને યાદ આવી જશે હમણાં ફટાફટ કે હા સર, લંબચોરસની અંદર આપણે ઇલિપ્સ બનાવ્યો હતો. બસ તો એ જ લંબચોરસની અંદર એ સેમ મેથડથી, લંબચોરસની મેથડથી જ આપણે શું કરીશું? લંબચોરસની મેથડથી આપણે શું બનાવીશું વિદ્યાર્થી મિત્રો? પેરાબોલા એટલે કે પરવલય બનાવીશું, ઓકે. તો હવે જરાક કન્સેપ્ટ ક્લિયર કરજો અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ નોટ ડાઉન કરો. સૌથી પહેલાં શું લખવાનું છે? ટાઇટલ પેરાબોલા એટલે કે પરવલય બનાવવાનો છે. કઈ રીતથી બનાવવાનો છે? લંબચોરસની રીત, લંબચોરસની રીતથી પેરાબોલા બનાવવાનો છે. મેથડ છે રેક્ટેંગલ મેથડ, ક્લિયર. હવે લંબચોરસની અંદર તમારે પેરાબોલા બનાવવો હોય તો તમારી પાસે લંબચોરસના જે લંબાઈ અને પહોળાઈ એના માપ હોવા જોઈએ. તો જો ક્વેશ્ચનમાં તમને આપ્યું છે AB પાયાની લંબાઈ અને OV અક્ષની લંબાઈ આપેલી છે. અક્ષ પાયાને લંબ આપેલી છે. AB ઇઝ ઇક્વલ ટુ 84 mm અને OV ઇઝ ઇક્વલ ટુ 72 mm લો. એટલે આપણને પેરાબોલા બનાવવાનું કીધું છે લંબચોરસની રીતથી, જેમાં આપણને બે માપ આપી દીધા છે. એક આપણને આ માપ આપ્યું છે અને એક આપણને આ માપ આપ્યું છે, ક્લિયર. AB આપણને આપ્યા છે 84, એટલે નીચેની જે લંબચોરસની બાજુ છે એનું માપ થશે 84 અને OV એટલે આ જે સીધી માપ છે વર્ટિકલ લાઈન, એનું માપ થશે 72 mm, ક્લિયર. આની અંદર આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે લંબચોરસની રીત વાપરવાની છે અને બનાવવાનો છે આપણે શું? પેરાબોલા. તો દરેક વખતની જેમ આપણે એક બ્લેન્ક પેજ લઈશું
અને એની ઉપર આખો પેરાબોલા બનાવવાની ટ્રાય કરીશું. ક્લિયર છે? તો તમે જોઈ શકો છો અહીંયા એક બ્લેન્ક પેજ આપણે લઈ લીધું છે. સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં શું કરીશું તો કે એક લાઈન બનાવીશું, જે નામ આપીશું આપણે લાઈન એ બી. લાઈન એ બી કેટલાની લેવાની છે? 84 mmની, 8 સેન્ટીમીટર અને 4 mm, 8.4, 84 mmની લાઈન લેવાની. એનું સેન્ટર પકડો. કેટલા ગુણ્યા 2 84 થાય? 42 2 42 2 42 ગુણ્યા 2 84 થાય. તો આ બાજુ 42 લઈ લેજો, આ બાજુ 42 લઈ લેજો. ઓકે, સેન્ટર આવી જશે. સેન્ટર આવે ત્યાં સીધી લાઈન પાડવાની છે. હવે આ જે તમે સીધી લાઈન પાડશો એનું માપ કેટલું રાખવાનું છે? 72, એટલે કે 72 mm. ત્યાર પછી તમારે શું કરવાનું તો કે આ જે લંબચોરસ છે એને શું કરી દેવાનો? કમ્પ્લીટ કરી દેવાનો. ઓકે, હું કમ્પ્લીટ કરું છું. તમે વ્યવસ્થિત સાધનથી દોરશો એટલે પરફેક્ટ લંબચોરસ બનશે. નામ આપી દીધું આને એ બી. 84 mm છે એના માપ. ઓકે, માપ થોડા ભૂસી કાઢું છું, ડ્રોઈંગ ક્લિયર થઈ જાય એટલા માટે. એ બી લઈશું 84, અને ત્યાર પછી આપણે અહીંયા લઈશું કયું માપ તો કે પછી આપણે લઈશું અહીંયા ઓ, અને અહીંયા લઈશું વી. ઓવી કેટલું છે? 72 mm. હવે તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયાથી આપણી મેઇન મેથડ સ્ટાર્ટ થાય છે. જે ઓ એ છે ને એને આપણે શું કરીશું? 3 સરખા ભાગમાં ડિવાઈડ કરી લઈશું. ઓકે, 4 સરખા ભાગમાં ડિવાઈડ કરી લઈએ. અને 1 2 3. એ જ રીતના ઓબીને બી શું કરીશું? 4 સરખા ભાગમાં ડિવાઈડ કરી લઈશું. હવે તમને હું સરખા ભાગમાં ડિવાઈડ કેવી રીતના કરવાના એ શીખવતો નથી. તમને આવડી ગયું હશે કે સરખા ભાગમાં ડિવાઈડ કેવી રીતના થાય છે તે. ક્લિયર? ત્યાર પછી થોડુંક આપણે લંબચોરસને સરખું નામ આપીને કમ્પ્લીટ કરી લઈએ. એ બી એ નામ આપી દેજો સી ડી. ઓકે, હવે શું કરીશું તો કે હવે આપણે જે આપણી લાઈન છે લાઈન એ સી એને શું કરીશું? 4 સરખા ભાગમાં ડિવાઈડ કરી લઈશું. એ રીતના લાઈન બીડી છે એને પણ 4 સરખા ભાગમાં ડિવાઈડ કરી લઈશું. ઓકે, બધી બાજુ 4 સરખા ભાગમાં ડિવાઈડ કર્યા પછી આપણે શું કરીશું? નંબર આપીશું. જોજો, આ 0 1 2 3. ક્લિયર છે? સોરી, નામમાં ભૂલ થઈ ગઈ છે. 1 2 3. એ રીતના આ બાજુ શું કરીશું? 1 2 3. પછી આ જે નંબર છે ને 1 ડેશ 2 ડેશ 3 ડેશ આપીશું. અહીંયા 1 ડેશ 2 ડેશ અને 3 ડેશ આપીશું. ક્લિયર છે? હવે ફૂટપટ્ટી લેવાની. વીને 1 ડેશ સાથે કનેક્ટ કરો, વીને 2 ડેશ સાથે કનેક્ટ કરો, વીને 3 ડેશ સાથે કનેક્ટ કરો. એ જ રીતના વીને આ બાજુ 1 ડેશ સાથે કનેક્ટ કરો, વીને 2 ડેશ સાથે કનેક્ટ કરો અને વીને 3 ડેશ સાથે કનેક્ટ કરો. આટલું થઈ ગયા પછી થોડોક આપણે કલર ચેન્જ કરીએ છીએ, તમને ખ્યાલ આવશે એટલા માટે. હવે તમારે સીધી ફૂટપટ્ટી પકડવાની અને એકથી સીધી લાઈન ખેંચવાની, પણ એક નંબરના પોઈન્ટ પાસે આવીને અટકી જવાનું. પછી બીથી સીધી લાઈન ખેંચવાની, બીજી નંબરની લાઈન પર આવીને અટકી જવાનું. 3થી સીધી લાઈન ખેંચવાની, ત્રીજા નંબરના પોઈન્ટ પર આવીને અટકી જવાનું. ક્લિયર છે? તો તમને પોઈન્ટ મળ્યા કયા? ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ. પોઈન્ટ મળ્યા આપણને એક આ મળ્યું, એક પોઈન્ટ આટલે મળ્યો, એક પોઈન્ટ આટલે મળ્યો. ક્લિયર છે? તો આ રીતના આપણને પોઈન્ટ મળશે એને નામ આપી દેવું. પહેલો પોઈન્ટ આવ્યો એને નામ આપી દેવું P1, બીજો P2, ત્રીજો P3. એ જ રીતના અહીંયા એવું કરવાનું. એકથી લાઈન નહીં કરવાની, એક પર અટકી જવાનું. પરફેક્ટ સીધી લાઈન આવી જોઈએ. એકથી નહીં કરવાનું, એક પર અટકી જવાનું. 2 લાઈન નંબર ખેંચવાની, 2 નંબરની લાઈન પર આવીને અટકી જવાનું. ત્રીજા નંબરની લાઈન ત્રીજા નંબર પર આવીને અટકી જવાનું. ઓકે, અને શું કરીશું? આનું પણ
સેન્ટર પકડીશું 1 2 અને 3. નંબર કયા આપવાના? P3 પછી અહીંયા આવશે P3 પછી અહીંયા કયો પોઈન્ટ આવશે? P4, અહીંયા આવશે P5, અહીંયા આવશે P6. હવે બધા પોઈન્ટ આવી ગયા છે. તમે જોઈ શકો છો આંશિક આછો તમને પેરાબોલા દેખાતો થઈ ગયો છે. હવે શું કરીશું? બધા પોઈન્ટ છે ને એને કનેક્ટ કરીશું. જોજો થાય છે વિદ્યાર્થીઓ કનેક્ટ? ક્લિયર? તો આ રીતના તમે પરફેક્ટ શું કરશો? દરેક પોઈન્ટને કનેક્ટ કરશો એટલે જે પેરાબોલા છે તમે જોઈ શકો છો અહીંયા. ક્લિયર? આ રીતના જે બ્લુ કલરની લાઇનમાં તમને દેખાય છે કર્વ, એ છે આપણો પેરાબોલા, પરવલય. તો લંબચોરસની રીતથી આ રીતના તમે શું કરી શકો છો? 82 AB અને 72 mm OV માપ ધરાવતા લંબચોરસની અંદર લંબચોરસની રીતથી આપણે પેરાબોલા બનાવી શકીએ છીએ. તો આશા રાખું છું ખૂબ સરસ મજા આવી હશે તમને. બહુ સિમ્પલ મેથડ છે. ઓકે, પ્રેક્ટિસ કરજો. લેક્ચર આપણો અહીંયા પૂરો થાય છે. આવતીકાલે આપણે ફરી પાછા પરવલય બનાવીશું બીજી એક મેથડથી, પેરાબોલા. તમારે જો હોમવર્કમાં પ્રેક્ટિસ કરવી હોય તો તમે હોમવર્ક માટે જે એબીનું માપ છે એ 84 mm લઈ શકો છો અથવા 90 mm પણ લઈ શકો છો, અને ઓવીનું માપ છે એ તમે 60 mm લઈને સેમ આ જ મેથડથી 90/60 વાળા લંબચોરસની અંદર શું કરી શકો છો? પેરાબોલા બનાવી શકો છો. ક્લિયર? તો અહીંયા સુધી રાખ્યા છે આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે. થેન્ક યુ.